અમદાવાદમાં દિવાળીમાં દાઝવાના કેસમાં વધારો થયો છે। સિવિલમાં હોસ્પિટલમાં દાઝી જવાના કેસ વધ્યા છે। 16 લોકો દાઝ્યા બાદ સારવાર માટે પહોંચ્યા। ફટાકડાના કારણે લોકો દાઝી ગયા। હાલ તમામ લોકોની હાલત સ્થિર છે, કોઈ જાનહાનિ થઈ નથી। ત્યારે 16 કેસ આવ્યા છે। દાઝી જવાના કારણે તેઓ દાખલ થયા છે। ખાસ તહેવારોમાં આપણે જોઈએ કે ઘણા બધા લોકો ટ્રાન્સફર થતા હોય, એટલે કે ગામડે જતા હોય, જે લોકો બહાર કામ કરતા હોય પોતાના ઘરે, એટલે કે અમદાવાદ આવતા હોય, એ રીતે એમનું એક તરફથી આમ લોકોનું ટ્રાવેલિંગ વધી જતું હોય છે। એટલે એના રિલેટેડ કિસ્સાઓ આવી શકે, જેમ કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય, ફ્રેક્ચરના કેસીસ હોઈ શકે, હેડ ઇન્જરી હોઈ શકે, ફટાકડા ફોડવાના લીધે બન્સના જે કિસ્સાઓ આવે એવા કિસ્સાઓ ખાસ કરીને આવતા હોય છે। એટલે સિવિલ હોસ્પિટલની તૈયારીના ભાગરૂપે કહીશ કે ખાસ કરીને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ, ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટ અને પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટને ઓન ટોઝ, એટલે કે 24 કલાક અવેલેબલ રાખવામાં આવેલા, અને આવા કોઈ પણ કેસીસ આવે તો એને પહોંચી વળવા માટેની વ્યવસ્થા હોસ્પિટલ તંત્ર તરફથી દર વર્ષની જેમ કરવામાં આવેલી। ધનતેરસથી માંડીને આજ સવાર સુધી તો સિવિલ હોસ્પિટલમાં 44 રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસીસ આવ્યા અને 15 દર્દીઓ દાઝીને, એટલે કે ફટાકડાની ઇન્જરીથી આવ્યા। એમાં જોઈશું તો 6 વ્યક્તિઓને બોમ્બ ધડાકા કર્યા હોય એનાથી ઇન્જરી થઈ હોય, 6 લોકોને ફૂલઝડીથી અને બાકીના 5 લોકોને રોકેટથી ઇન્જરી। પણ સારી બાબત એ છે કે આ બધા જ દર્દીઓને ઓપીડી બેઝ ઉપર સારવાર આપી અને ઘરે મોકલી શકાયા। દેટ મીન્સ કે માઇનર ઇન્જરી હતી। વધારે દર્દીઓ દાઝીને કે સિવિયર પરિસ્થિતિમાં નથી આવ્યા, એનો મતલબ એવો થઈ રહ્યો છે કે લોકો પણ સાવચેતી રાખી રહ્યા છે। લગભગ 11 જણને દાખલ કરવા પડેલા, જેમાં ઘણા બધા લોકોને ફ્રેક્ચર છે અને કોઈને હેડ ઇન્જરી છે, પરંતુ બધાની પરિસ્થિતિ અત્યારે સ્ટેબલ છે।